ઈરાને અમેરિકાનો યુદ્ધ વિરામનો પ્રસ્તાવ ફગાવ્યો. 2 અમેરિકી લડાકુ વિમાન તોડી પડાતા ભારે તણાવ. ઈરાને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા દ્વારા આપવામાં આવેલા 48 કલાકના સામયિક યુદ્ધ વિરામના પ્રસ્તાવને સત્તાવાર રીતે નકારી કાઢ્યો છે. આ પ્રસ્તાવ એક તટસ્થ ત્રીજા દેશ દ્વારા મધ્યસ્થી તરીકે ઈરાન સુધી પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ ઈરાનના સર્વોચ્ચ નેતૃત્વએ તેને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આ રાજદ્વારી નિષ્ફળતાની સાથે જ ઈરાન દ્વારા 2 અમેરિકી લડાકુ વિમાનોને તોડી પાડવામાં આવ્યા હોવાના અહેવાલોએ પ્રાદેશિક સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પડકારો ઊભા કર્યા છે. આ લશ્કરી ગતિરોધના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ઈરાને પોતાની વાયુ સીમાના ભંગ બદલ અત્યાધુનિક સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરી અમેરિકી વિમાનોને નિશાન બનાવ્યા છે. આ પ્રકારની સીધી સૈન્ય કાર્યવાહી બંને દેશો વચ્ચેના સંઘર્ષને સંપૂર્ણ યુદ્ધની દિશામાં ધકેલી શકે છે. ઈરાનનું આ આક્રમક વલણ દર્શાવે છે કે તે કોઈપણ પ્રકારના આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ નમતું જોખવા તૈયાર નથી. બીજી તરફ અમેરિકાએ આ વિમાનો ગુમાવ્યા બાદ પોતાની વ્યૂહરચનામાં ફેરફાર કરી જવાબી કાર્યવાહી કરવાની તૈયારીઓ તેજ કરી દીધી છે.